ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ફરીવાર આપણે ઓનલાઈન લેક્ચરમાં આપણે જોશું. હવે છેલ્લે તમને લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 લિનિયર ટ્રાન્સફોર્મેશન, એમાં આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન જોઈશું. એની બે કન્ડિશન આપણે પ્રૂફ કરીએ એટલે કોઈ પણ વસ્તુ લિનિયર ટ્રાન્સફોર્મેશન કરવી હોય તો આપણે એ વસ્તુ લિનિયર ટ્રાન્સફોર્મેશન થઈ જાય એની ચર્ચા કરી હતી. હવે આપણે આગળ એની બે ડેફિનેશન છે, નીલપોર્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશન અને આઇડેમ્પોર્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશન, એની આપણે ચર્ચા કરી હતી. છેલ્લે આપણે એમાં નીલપોર્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશન અને આઇડેમ્પોર્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશનમાં આપણે જોયું હતું કે અલિનિયર ટ્રાન્સફોર્મેશન કે કોઈ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશનનું ફંક્શન ક્યાંનું હોય, ટી થી યુ ફ્રોમ યુ થી યુ નું હોય તો એ સેડ ટુ બી અ નીલપોર્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશન કહેવાય. કેટલા ઓર્ડરની હોય તો કે ઓર્ડરની હોય, એટલે કે ટી રેસ ટુ કે ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ થીટા, બટ ટી રેસ ટુ કે ઇનવર્સ કે -1 એટલે કે એમાં એક પણ ઓર્ડર ઓછો હોય તો એ લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણે નીલપોર્ટર આઇડેમ્પોર્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશન કહેવાય નહીં. એવી જ રીતે આઇડેમ્પોર્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશનમાં આપણે જોયું હતું કે એ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી ફ્રોમ યુ ટુ વી ઇઝ સેડ ટુ બી અ આઇડેમ્પોર્ટર લિનિયર ટ્રાન્સફોર્મેશન. ક્યારે? કે જ્યારે આપણે ટી રેસ ટુ 2 એટલે કે ટી રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ ટી ઓન યુમાં હોય ત્યારે આ વસ્તુ આપણે પ્રૂફ થાય, એ વસ્તુ જોઈ હતી. હવે આપણે એના પછી આપણે એક આગળ એક થિયરમ હતો, એ થિયરમ આપણે જોઈ લઈએ. તો શું કહે છે થિયરમમાં કે if t from u to v and બે આપણને ફંક્શન આપ્યા છે, t from u to v ની અને s from v to w, be any non singular linear transformation, be any non singular linear transformation, so then prove that, શું પ્રૂફ કરવાનું છે? prove that s of t from u to w, એટલે કે આપણે આખું બેનું ભેગું, એટલે કે આપણે ફંક્શન શેનું હતું? t from u થી v નું અને બીજું ફંક્શન હતું s from v થી w નું, પણ આ બે ફંક્શન ભેગા એટલે કે s of t એટલે કે s થી t વચ્ચે from u થી w સુધીનું બંને વસ્તુનું આપણે ભેગું કરીએ is also non singular and s of t ઇનવર્સ એટલે કે માથે -1 ઘાત હોય તો આપણે શું થાય? તો t ઇનવર્સ ઓફ s ઇનવર્સ એટલે કે 2 ની 1 ઘાત માથે માઇનસ હોય તો આપણે આ વસ્તુ પ્રૂફ કરવાની છે. તો સૌથી પહેલા આપણને કીધું શું છે અને શું વસ્તુ આપણે પ્રૂફ કરવાની છે તે પહેલા આપણે સમજી. તો સૌથી પહેલા આપણને બે ફંક્શન આપ્યા છે, t from u to v ની અને બીજું ફંક્શન આપ્યું છે s from v થી w સુધીના 2 એની નોન સિંગ્યુલર ટ્રાન્સફોર્મેશન હોય તો ધ્યાન આપણે પ્રૂફ કરવાનું છે કે s of t from u થી w સુધીનું ઇઝ નોન સિંગ્યુલર ટ્રાન્સફોર્મેશન થાય અને આપણે s of t ની ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ t ઇનવર્સ ઓફ s ઇનવર્સ આ વસ્તુ આપણે પ્રૂફ કરવાની છે. તો સૌથી પહેલા આપણને લેટ બે ફંક્શન આપ્યા છે. કયા ફંક્શન આપ્યા છે? લેટ t from u to v એન્ડ બીજું ફંક્શન છે s from v થી w ટુ બી એની નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન આપ્યા છે. બી એની ટુ નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણને આપેલા છે. આપણને સૌથી પહેલા શું આપ્યું છે? તો બે ફંક્શન છે, એ એની નોન સિંગ્યુલર ટ્રાન્સફોર્મેશન છે. તો ધ્યાન direct this linear transformation શું કીધું છે કે t inverse
from V થી U and S inverse from W થી V આ વસ્તુ આપણે પ્રૂફ કરવી છે. તો ધ્યાન આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશન T ઇન્વર્સ U થી V એટલે આપણને આપ્યું છે U થી V નું એટલે આપણે V થી U and W થી V એટલે કે આવી વસ્તુ આપણે ઉલટું એટલે કે આપણને S from T from U to V નું છે પણ T ઇન્વર્સ શું થાય V થી U નું એવી રીતે S from W થી આપણને V થી W આપ્યું છે પણ S ઇન્વર્સ શું થાય W થી V નું આ વસ્તુ આપણે પ્રૂફ કરવી છે. તો સૌથી પહેલા જ આપણને such that T of T inverse એટલે કે T of T inverse is equal to IV થાય એટલે કે બે નો ઇન્વર્સ છે એટલે કે T of T inverse is equal to IV ઇન્વર્સ બે T ને ઇન્વર્સ બે નીકળી જાય એટલે શું વધે તો માટે T inverse is equal to IU આને હું ઇક્વેશન 1 કહી દઉં કે T of T inverse is equal to IV અને T inverse is equal to I of U. એવી જ રીતે S of S inverse બરાબર થાય IW એટલે કે કેનું ફંક્શન છે T છે T નું છે V માં અને T inverse નું છે U માં એવી રીતે S of S થી IW અને S inverse થી શું થાય તો આપણને T inverse થી આપણને આ વસ્તુ આપી છે T inverse નું ફંક્શન આપણને બે ફંક્શન આપણને આપ્યા છે કે T of T inverse થી એવી રીતે T inverse of T નું ફંક્શન થાય UIU એવી જ રીતે આપણે S of S inverse થાય IW તો માટે S inverse of S એટલે આવો છે આપણે inverse of છે અને બરાબર IV અને ઇક્વેશન 1 કહી દઉં અને આને ઇક્વેશન 2 કહી દઉં. સૌથી પહેલા આપણે T of T inverse તો આપણે જો અહીંયા T of T inverse નું ફંક્શન આપણને ક્યાં આપ્યું છે V નું આપ્યું છે તો T of T inverse આપણને T inverse આપણને V થી આપણને આપ્યું છે અને T inverse of U એટલે કે આનું ઉલટું આપણને U સુધી છે એવી રીતે S of S inverse W and S inverse of S IV. હવે આપણે શું છે તો એન્ડ અને બીજું આપણને શું કીધું છે તો એન્ડ T inverse of S inverse એટલે કે બંનેના ઇન્વર્સ નું ફંક્શન W થી U નું is a linear ટ્રાન્સફોર્મેશન આ વસ્તુ આપણને કીધી છે. તો હવે આપણે નીચેની લાઈન શું કહે છે તો આપણને શું કહે છે we know that composition of two non singular એટલે કે બે કોઈ non singular point હોય in linear transformation in map is also non singular કહેવાય. Hence કેમ તો S of T નું આપણે ફંક્શન થાય U થી W તો is also non singular linear transformation આપણે કહેવાય. તો સૌથી પહેલા આપણે also શું કીધું છે S of T and of T inverse of S inverse is equal to S of T of T inverse into of S inverse. હવે આની અંદર મેં S of T અને of T inverse of S inverse માં આપણે શું કર્યું તો આની અંદરથી મેં S of inverse બહાર કાઢી લીધું આ 50 નથી આ S આપણો છે S of O એટલે કે આની અંદરથી મેં S of અને T of T inverse ને મેં ભેગું લખી નાખ્યું એટલે આપણે આવી રીતના વસ્તુ બની. હવે તમને ખબર છે T of T inverse તો T of T inverse ની જગ્યાએ શું થાય તો આપણે લખ્યું છે કે T of T inverse ની જગ્યાએ થાય IV તો માટે આપણે શું થાય S of T of T inverse ની જગ્યાએ IV of IV તો આપણે શું થાય of S inverse તો આ વસ્તુ આપણે થાય તો માટે IV ની જગ્યાએ આપણે S of inverse એટલે આ વસ્તુ તો આપણે જોયું તો આપણે શું થાય કે એના બરાબર થાય S of S inverse એટલે કે IV ની આપણે એના અંદરથી IV is equal to આપણે 1 થઈ જાય તો આપણે શું વધે S of S inverse બરાબર તો આપણે S of N inverse બરાબર શું થાય તો આપણે તો અંદર લખ્યું છે કે S of S inverse તો S of N inverse થાય બરાબર IW આપણે જે વસ્તુ આપણે પ્રૂફ કરવાની હતી એ વસ્તુ પ્રૂફ થઈ એવી જ રીતે આની અંદર આપણે T of T inverse ને આપણે અંદર ભેગા કર્યા હવે આપણે એના પછીના ઇક્વેશનમાં શું કરશી
એસ અને એસ ઇન્વર્સને ભેગા કરશું તો આ જ ઇક્વેશનની અંદર આપણે શું કરશું? ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ ઓફ એસ ઓફ ટી બરાબર. આની અંદર આપણે શું કર્યા હતા? ટી ઇન્ટુ ટી ઇન્વર્સને ભેગા કર્યા હતા ટી ઓફ ટી ઇન્વર્સ. આની અંદર આપણે એસ ઓફ એસ ઇન્વર્સને ભેગા કરી એટલે અહીંયા બાય પેલા શું વધે? આ ટી ઇન્વર્સને હું એમને લખી નાખું ઓફ, અને આ બેનો ભેગા લખી નાખું એસ ઇન્વર્સ ઇન્ટુ એસ ઇન્વર્સ ઓફ એસ અને વધ્યું શું? ઓફ ટી. તો એસ ઇન્વર્સ ઓફ એસ ની જગ્યાએ તમને ખબર છે કે એસ ઇન્વર્સ ઓફ એસ, તો એસ ઇન્વર્સ ઓફ એસ ની જગ્યાએ આપણે આઈડબલ્યુ થાય એ આપણે અહીંયા લખેલું છે. તો એના બરાબર આપણે શું થાય? એસ ઓફ એસ ઇન્વર્સ. તો એસ ઇન્વર્સ ઓફ એસ ની જગ્યાએ આઈવી ઇન્વર્સ ઓફ ટી. હવે આઈ ઓફ આઈ ઇન્વર્સ ની જગ્યાએ તમને ખબર છે તો એક થઈ જાય 1 એટલે માટે ટી ઇન્વર્સ ઓફ ટી વધ્યા અને ટી ઇન્વર્સ ઓફ ટી ની જગ્યાએ તમને ખબર છે ટી ઇન્વર્સ ઓફ ટી ઇન્વર્સ ઓફ ટી ની જગ્યાએ આપણે શું લખી ટી આઈ ઓફ યુ લખી શકી. તો આ આપણા ઇક્વેશન બની ગયા. હવે આપણે ધ્યાન તો માટે જે વસ્તુ આપણે પ્રૂફ કરવાની છે ધ્યાન કે એસ ઓફ ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈ ડબલ્યુ. આને ઇક્વેશન 3 કહી દઉં. કેમ? તો આપણે અહીંયા વસ્તુ જોઈ કે એસ ઓફ ટી ઇન્વર્સ ઇન્ટુ ઓફ ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ બરાબર આપણે શું વસ્તુ પ્રૂફ થઈ? તો એસ ઓફ એન બરાબર આઈ ડબલ્યુ થયું અને આના બરાબર આપણે શું વસ્તુ પ્રૂફ થઈ? અને બીજું ઇક્વેશન આપણે કયું છે? તો આરવી ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ ઓફ એસ ઓફ ટી એની જગ્યાએ આપણે શું પ્રૂફ થયું? આઈ ઓફ યુ. તો આને હું ઇક્વેશન 4 કહી દઉં. પડી ખબર? અહીંયા સુધી ફરીવાર એકવાર આ જ વસ્તુ આપણે સમજી લઈ આપણને શું કહે છે. તો સૌથી પહેલા આપણે શું કર્યું? તો આપણને અંદર રકમમાં આપણને આપ્યું છે કે ટી ફ્રોમ યુ થી વી નું ફંક્શન અને એસ ફ્રોમ વી થી ડબલ્યુ નું ફંક્શન બી એની નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન હોય તો પ્રૂફ શું કરવાનું છે કે એસ ઓફ ટી એટલે કે બી ના ભેગા ફંક્શન લઈ લે ફ્રોમ યુ થી ડબલ્યુ ઇઝ ઓલ્સો નોન સિંગ્યુલર અને બીજું એસ ઓફ ટી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ. આ વસ્તુ આપણે પ્રૂફ કરવાની છે. તો સૌથી પહેલા આપણે લેટ ટી ફ્રોમ યુ થી વી આપણને ફંક્શન નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન આપેલું જ છે અને ધ્યાન આપણે શું પ્રૂફ કરવું છે? ટી ઇન્વર્સ વી થી યુ એન્ડ એસ ઇન્વર્સ ડબલ્યુ થી વી આપણે આ વસ્તુ આપણે પ્રૂફ કરવી છે. તો સૌથી પહેલા ટી ઓફ ટી ઇન્વર્સ, તો ટી ઓફ ટી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે આઈ વી લઈ લઈ અને ટી ઇન્વર્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ આઈ યુ એટલે કે આપણે બેનું ફંક્શન ટી ઓફ ટી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આપણને ટી ઓફ ટી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ વી આઈ વી અને ટી ઇન્વર્સ ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ યુ નું ફંક્શન. એવી જ રીતે એસ ઓફ એસ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈ ડબલ્યુ અને એસ ઇન્વર્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ આઈ વી અને ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 કહી દઈએ. એવી જ રીતે એન્ડ તો આપણે ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ નું ફંક્શન થાય ડબલ્યુ થી ઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન. તો સૌથી પહેલી જ વસ્તુ આપણે એસ ઓફ ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ બરાબર આપણે બેમાંથી ટી અને ટી ઇન્વર્સ બેને ભેગા લખી નાખી બાકીને છૂટા પાડી દે. પણ ટી ઓફ ટી ઇન્વર્સ ની જગ્યાએ તો શું થાય? તો ટી ઓફ ટી ઇન્વર્સ ની જગ્યાએ થાય આઈવી અને આઈવી ઇઝ ઇક્વલ ટુ કેવા થાય? 1 થાય માટે એસ ઓફ એસ ઇન્વર્સ. તો એસ ઓફ એસ ઇન્વર્સ ની આપણે વેલ્યુ થાય આઈ ડબલ્યુ. એવી જ રીતે આપણે ટી એસ ઓફ ટી ની જગ્યાએ આપણે ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ અને એસ ઇન્વર્સ એસ ઓફ ટી આ વસ્તુ આપણે લીધી. એ બેમાં આપણે એસ ઇન્વર્સ અને એસ ને ભેગા કરી દઈએ અને એસ ઇન્વર્સ અને એસ ને ભેગા કરી દઈએ એટલે એસ ઇન્વર્સ એસ બરાબર આપણે એમાં થાય છે આઈ વી અને વધે શું? આઈવી ની તો 1 થઈ જાય તો માટે ટી ઇન્વર્સ ઓફ ટી. તો ટી ઇન્વર્સ ઓફ ટી આપણે થઈ જાય ટી ઇન્વર્સ ઓફ ટી આઈ યુ. તો માટે આપણે પેલા ઇક્વેશનમાં એના બરાબર આઈ ડબલ્યુ કહી દઈએ. બીજું ઇક્વેશન આપણે મળ્યું. રેડી? આટલું લખી નાખો. પછી આપણે બીજી વસ્તુ પ્રૂફ કરવાની એ જોઈ લઈ. પહેલા આટલી વસ્તુ લખી નાખો.
હવે બીજી આગળની વસ્તુ થોડીક બાકી જોઈ લઈ. આપણે જે પ્રૂફ કરવાનું છે કે એસ ઓફ ટી આખા ઇન્વર્સ બરાબર ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ. તો આપણને વેર એટલે કે જ્યાં આપણને શું આપેલું છે વેર એસ ઓફ ટી, તો આપણે એસ ઓફ ટી આપણને ફંક્શન આપેલું છે અંદર, આપણને આના અંદર જ આપેલું છે થિયરમની અંદર કે એસ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ યુ થી વી એન્ડ, અને આપણે બીજી વસ્તુ આપણે જોવી હોય તો એન્ડ બેનો ઇન્વર્સ લઈ લ્યો એટલે તમને ખબર હોય કે ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ. તો ફ્રોમ ફંક્શન તમારું ઉલટાઈ જાય એટલે કે ડબલ્યુ થી યુ નું થઈ જાય, ફ્રોમ તમારું ફંક્શન થઈ જાય ડબલ્યુ થી યુ. તો ફ્રોમ ફંક્શન આર બે કેવા છે, બે લિનિયર ટ્રાન્સફોર્મેશન આપેલા છે, આર લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણને આપેલા છે. તો માટે એસ ઓફ ટી ઇન્વર્સ એટલે કે બેના માથે ફંક્શન હોય તો આને તમને ખબર આપણે શું કરી IW, આને હું ઇક્વેશન નંબર કહી દઉં 5, અને બીજું આપણે શું થાય તો એન્ડ એસ ઓફ ટી ઇન્વર્સ ઓફ એસ ઓફ ટી, એટલે કે આપણે પહેલા એસ ઓફ ટી ઇન્વર્સ હોય તો IW અને એસ ઓફ ટી ઇન્વર્સ ઓફ એસ ઓફ ટી હોય તો એને કહી દે IU આપણે કહી, જે આપણને અંદર આપણે જોયું, અને માટે આને ઇક્વેશન નંબર 6 કહી દો. તો આપણે જે વસ્તુ પ્રૂફ કરવાની હતી માટે thus ફ્રોમ ઇક્વેશન 3 to 6 એટલે કે ઇક્વેશન 3 થી 6 એટલે કે ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું લઈ લ્યો, એ બધા ઇક્વેશન ઉપરથી વી હેવ આપણે જે પ્રૂફ કરવાનું હતું કે વી હેવ શું વસ્તુ પ્રૂફ કરવાની હતી, તો આપણે જે વસ્તુ પ્રૂફ કરવાની હતી એ વસ્તુ પ્રૂફ થઈ જાય કે એસ ઓફ ટી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ. આ વસ્તુ આપણે પ્રૂફ થઈ જાય. તો કઈ રીતે આપણે તો એ વસ્તુ આપણે જોઈ કે આપણે એના બરાબર IW, તો IW ની જગ્યાએ તમને ખબર આપણે શું લખી શકીએ, IW ની જગ્યાએ હું એસ ઓફ ટી ઇન્ટુ ટી ઇન્વર્સ ઓફ એસ લખી નાખું તો એની જગ્યાએ મારે આ બે ઉડી જાય એટલે કે એસ ઓફ ટી ઇન્ટુ ઓફ ઇન્વર્સ એટલે કે આ વસ્તુ ઉડી જાય તો મારે વધે શું એસ ઓફ ટી ઇન્વર્સ બરાબર આપણે ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ આપણે આની અંદર વધે. એવી જ રીતે આની અંદર તમે લઈ લો અથવા તો આની અંદરથી તમે વેલ્યુ મૂકો તો આની અંદર પણ એવી જ રીતે એસ ઓફ ટી બે બાજુ એસ ઓફ ટી બે બાજુ ઉડી જાય એટલે વધે શું તો એસ ઓફ ટી ઇન્વર્સ બરાબર ટી ઇન્વર્સ ઓફ એસ આપણે જે વસ્તુ પ્રૂફ કરવાની હતી એ વસ્તુ આપણે પ્રૂફ થઈ જાય. પછી ખબર તો આ રીતે આપણે ઇક્વેશન અંદર કરવાનું, અથવા તો આપણે એવી રીતના તમને નો આઈડિયા આવે તો આપણે ઇક્વેશનની અંદર તમે જો કે આપણે પાંચમા ઇક્વેશનમાં એસ ઓફ ટી ઇન્વર્સ બરાબર IW ની જગ્યાએ મને શું આપ્યું છે તો એસ ઓફ ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ આ વસ્તુ મને આપેલી છે. તો બે બાજુ એસ ઓફ ટી બે બાજુ ઉડી જાય તો મારે વધે શું અહીંયા વધે એસ ઓફ ટી ઇન્વર્સ બરાબર ટી ઇન્વર્સ ઓફ એસ ઇન્વર્સ. આ તો બે ઉડી ગયા માટે જે વસ્તુ મારે પ્રૂફ કરવાની હતી એ વસ્તુ મારે પ્રૂફ થઈ જાય. પછી ખબર આવી રીતે આપણે ઇક્વેશન, અથવા તમે છઠ્ઠું અને ચોથું ઇક્વેશન લઈ લો તો એ બેમાં તમારે આ વસ્તુ ઉડી એટલે કે બેમાંથી તમારે જે ઇક્વેશન તમે લખીએ હોય બે ઇક્વેશનમાં આપણે જે વસ્તુ પ્રૂફ કરવાની છે એ વસ્તુ પ્રૂફ થઈ જાય. રેડી? હા, લખી લો આટલું. હવે બીજી ચર્ચા આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું.